વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, જેમાં ભાગ 1 આપણે પ્રકરણ 8 વિશે જોઈશું. પ્રકરણ 8 એટલે કે નાગરિક શાસ્ત્રનો પહેલો પાઠ. નાગરિક શાસ્ત્રના પહેલા પાઠમાં બંધારણ કેવી રીતે ઘડાયું અને એના લક્ષણો વિશે આપણે જોવાનું છે. તો બંધારણ એટલે શું, જેને સંવિધાન પણ આપણે કહીએ છીએ. તો બંધારણ એટલે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણનું મહત્ત્વ શું? તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો તેમાં હોય છે. આથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ પણ કહેવાય છે. બંધારણની ઘડતર પ્રક્રિયા, આપણા ભારતનું બંધારણ ઘડાયું ત્યારે કેવી રીતે થઈ, કયા સંજોગોમાં થઈ? તો ભારત દેશ જ્યાં હજુ આઝાદ નહોતો થયો ત્યારે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. આ બંધારણ સભામાં કુલ 389 જેટલા સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાંના સભ્યોના જોઈએ તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી વગેરે. જ્યારે મહિલા પ્રતિનિધિઓમાં પણ જોઈએ તો સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ આ બંધારણ સભાના સભ્યોમાં થતો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. બંધારણ સભાએ કુલ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસોમાં કુલ 166 જેટલી બેઠકોમાં આની કામગીરી પૂરી કરેલી. આ પ્રક્રિયાઓમાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો, વિગતે ચર્ચા વિચારણા કરી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે કુલ 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. બંધારણ 26મી નવેમ્બર 1949ના રોજ સર્વાનુમતે પસાર થયું. કાયદાનું સ્વરૂપ અપાયું, પરંતુ 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. એટલે આ દિવસે આપણે પ્રજાસત્તાક દિન તરીકે 26મી જાન્યુઆરીને શાનદાર તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો,
ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણે પ્રકરણ 9માં ભણવાના છીએ. જ્યારે પ્રકરણ 10માં આપણે સરકારના અંગો એટલે કે સરકારના 2 અંગો કારોબારી અને ધારાસભા 2 વિશે ભણીશું અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર એ આપણે 11મા પાઠમાં ભણીશું. તો અહીંયા બંધારણની અંદર આ દરેક બાબતોનો સમાવેશ થાય છે. આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. તો આ બંધારણ જે આપણું ઘડાયું એ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તો આમુખ બંધારણનું એક પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણના આમુખની અંદર કેટલાક શબ્દો જે બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આપણે પેજ નંબર 2ની અંદર આજે આમુખનું જે રેખાચિત્ર આપેલું છે એની અંદર આપણે જોઈશું. તો આમુખની અંદર કેટલાક શબ્દો આપેલા છે બંધારણના હાર્દરૂપી. તો આપણે એમાં જોઈએ તો કયા કયા શબ્દો? તો ભારતના લોકો, ભારતને એક, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક, આ જે એના શબ્દો છે તો તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 એટલે કે વિક્રમ સંવતની માગસર સુદ સાતમ 2006ના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ એવું આમુખની અંદર દર્શાવેલું છે. આ આમુખની અંદર કેટલાક 1976માં સુધારા કરવામાં આવ્યા. તો 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. એટલે કે બંધારણના જે ઘડવૈયાઓ હતા એમના મનમાં કયા કયા શબ્દો મૂકવા તે આપણને આમુખમાં જોવા મળે છે. તો આમુખનું મહત્ત્વ શું? તો આપણે જોઈશું કે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. વિદ્યાર્થી મિત્રો શબ્દ યાદ રાખજો, બંધારણનો આત્મા કહ્યો છે આમુખને. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજાવવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. અર્ક એટલે કે આપણને જે નિચોડ જે કહીએ આપણે, જે એનો છેલ્લે જે રસ કહીએ તો એ આમુખ બંધારણનો નિચોડ છે, એટલે કે અર્ક છે. તો આમુખને બંધારણનો આત્મા કયો, આમુખ બંધારણનો અર્ક છે તેવું કહ્યું. હવે બીજી વસ્તુ છે કે જ્યારે કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આમુખને બંધારણનો આત્મા, આમુખ બંધારણનો અર્ક અને આમુખ એ બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની એટલે કે દિશા બતાવે છે. ખરેખર તે શું કહેવા માગે છે તે દિશા આપણને બતાવે છે. આમ આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે.
આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. હવે આપણે અહીંયા 8મા પાઠની અંદર આમુખના આધાર સ્તંભો વિશે આપણે જોઈશું. તો પહેલા ભાગની અંદર આપણે કેટલાક આધાર સ્તંભ આપણે જોઈએ તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો એટલે કે ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા છે. તો આ દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે આજે વિગતે ચર્ચા કરીશું. તો કયા આધાર સ્તંભ ઉપર આપણું બંધારણ ઘડાયેલું છે તો આપણે જોઈશું. સૌથી પહેલાં લોકશાહી. તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. લોકશાહી એ શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે. ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તામાંથી તે ઉતરી આવેલો છે. રાજ્ય એટલે કે ડેમોક્રેટિસ. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. એટલે કે સંસદ એટલે કે લોકસભાને કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને આ પ્રતિનિધિઓ દ્વારા જે રચાતી સંસદ છે એ પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત એક પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈને આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકેલી છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને એના કાર્યો, આ જોગવાઈઓને ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. આ દરેક વસ્તુ આપણને લોકશાહી રાજ્ય છે તેવું આ દરેક વસ્તુ પરથી આપણે સમજી શકીએ છીએ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. જો મતદાર નોંધણીમાં
નાગરિકની નોંધણી ન હોય નામની તો તે મત આપી શકતો નથી. ભલે તે બધા જ ભારતનો તે નાગરિક હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, 18 વર્ષ કરતાં મોટો હોય, છતાં પણ કારણ કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. બીજું છે સમાજવાદી. બીજો આધાર સ્તંભ છે સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના જે 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. તો આમ સમાજવાદી સમાજ રચનામાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા, રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો, વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ પણ કહી શકાય. હવે ત્રીજો આધાર સ્તંભ છે બિનસાંપ્રદાયિકતા. આ પણ 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે. બંધારણની જોગવાઈ મુજબ ભારત કોઈ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈપણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈપણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મહત્ત્વનું અને લોકશાહી અનિવાર્ય લક્ષણ ગણાય છે. આથી સર્વ ધર્મ સમદૃષ્ટિ તથા સર્વ ધર્મ સમભાવ એ સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવે નહીં. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી.